હાઈકોર્ટ પેરેગ્રાફ 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. આ કામના આરોપીઓએ તારીખ 9/1/19 કલાક 17 વાગે મોજે સહકારીજી 4 રસ્તા ઉપર આ કામના આરોપીઓ વગર પાસ પરમિટે જાહેરમાં દારૂ પીધેલ હાલતમાં મળી આવી તેમજ આરોપી નંબર 1 નાઓ પોતાની બલેનો ગાડી નંબર GJ09BF1158 ની વગર પાસ પરમિટે જાહેરમાં દારૂ પીધેલ હાલતમાં ચલાવી લઈ આવી સાથે વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો પરપ્રાંતીયનો ઇંગ્લિશ દારૂ મિલી 50 પોતાના કબજામાં રાખી આરોપી નંબર 1 પકડાઈ જઈ આરોપી નંબર 2 નો નાસી જઈ એકબીજાની મદદગારી કરી આરોપી નંબર 1 નો ₹3,50,000 ના મુદ્દામાલ સાથે મળી આવી એમવી એક્ટ 110 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 85(1) મુજબનો શિક્ષાપાત્ર ગુનો કરેલ છે. તેમજ હાલના કામે ફરિયાદ પક્ષ દ્વારા હાલના કામના આરોપી ઉપર જે ગુના અંગેનું તહોમત મૂકવામાં આવેલ છે તે તહોમત પુરવાર કરવાનો બોજો ફરિયાદ પક્ષ ઉપર રહેલ છે. તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(2) મુજબ પેટા કલમ 2 અને પેટા કલમ 3 ની જોગવાઈને આધીન જ્યાં પેટા કલમ 1 ના ખંડ બી નીચેના કેફી પદાર્થ કે ગાંજો પીવાના ગુન્હા હેઠળ ઇન્સાફ કરતી વખતે અથવા પેટા કલમ 1 ના ખંડ 9 ના કેફી પદાર્થ કે ગાંજો અને રાજ્યની હદમાં પ્રવેશના ગુન્હામાં ઇન્સાફ વખતે એવો આક્ષેપ કરવામાં આવતો હોય કે આરોપીએ દારૂ પીધો છે અને તેવું પુરવાર થાય છે કે આરોપીના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.05% વજન કરતાં ઓછું નથી તો પીધેલ હાલતમાં કલમ 24(1) દર્શાવેલ સામાન્ય ડોઝથી વધુ નહીં તેમ દવાની બનાવટ હતી અથવા જંતુનાશક અથવા પીધેલ દારૂ પ્રશાસનની બનાવટ હતી અથવા બનાવટ અથવા સુગંધીદાર રસ હતો કે જે પીવાથી અધિનિયમનું અથવા તે હેઠળના નિયમો કે વિનિમયો અથવા હુકમનું ઉલ્લંઘન થતું નથી એવું સાબિત કરવાનો બોજો આરોપી ઉપર રહેશે. કોર્ટ આવા પુરાવાની ગેરહાજરીથી વિરુદ્ધ અનુમાન કરશે. તેથી ઉપરોક્ત કાયદાની કલમ મુજબ ફરિયાદ પક્ષે રજૂ રાખવામાં આવેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કરતા પહેલા બંને પક્ષે કરવામાં આવેલ મૌખિક દલીલ જોઈએ તો ફરિયાદ પક્ષે વિદ્વાન એપીપી શ્રીનાઓએ એવી દલીલ કરેલ છે કે ફરિયાદી અને તપાસ કરનારનો પુરાવો નહીં માનવાને કોઈ કારણ નથી તેમજ પોલીસ શાહેદને ન માનવાને કોઈ કારણ નથી તેમજ પંચો સમર્થન કરતા ના હોય તેટલા માત્રથી ફરિયાદ પક્ષનો કેસ નહીં માનવાને કોઈ કારણ નથી. આ કામે તપાસેલ મેડિકલ ઓફિસરનો પુરાવો સમર્થન કરતા છે અને મેડિકલ દસ્તાવેજો તેમજ મેડિકલ સર્ટિફિકેટને માનવા જોઈએ. તેમજ સરકારે તાજેતરમાં હાલના કાયદામાં સુધારા કરી પ્રવર્તમાન કાયદાને વધુ કડક બનાવેલ છે ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવી મહત્તમ સજા કરવા જણાવેલ છે. બચાવ પક્ષે વિદ્વાન વકીલશ્રીનાઓએ તેમની મૌખિક દલીલોમાં એવી રજૂઆત કરેલ છે કે હાલના કામે આરોપીએ પોતાની ફરજના આધાર પુરાવા રજૂ કરેલ નથી તેમજ ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલ પંચોએ સમર્થન કરેલ નથી તેમજ મેડિકલ ઓફિસરને આંક 9થી તપાસવામાં આવેલ છે જેઓએ જુબાની દરમિયાન આરોપીનું બ્લડ સેમ્પલ રૂલ મુજબ લીધેલ માત્ર તેમ જણાવેલ છે પરંતુ બ્લડ ટેસ્ટ રૂલ 4 મુજબ જે બ્લડ લેવાની સમગ્ર પ્રક્રિયા છે તે મહત્વની છે અને તે જોગવાઈઓનું પાલન થયેલ છે કે કેમ તે મેડિકલ ઓફિસર શ્રી નાઓએ જે રીતે બ્લડનું સેમ્પલ લેવાની પ્રક્રિયા કરેલ છે તે સમગ્ર પ્રક્રિયા તેઓએ જુબાનીમાં જણાવેલ નથી.